પૂરો વિડિયો જુઓ પછી કોમેન્ટ વાંચીએ। ક્યાં ગયો ઓલ્યો? ભાઈ ગોપાલ, એ ભાઈ ગોપાલ, આ જો પેકેજ જાહેર કર્યું। તું તો 8,000 નું કેતો 4,000 માં વેચાઈ ગયા ખેડૂત। હવે રાયડું નાખ, કેદી તો ગળું બેસી જાય। ભાઈ ગોપાલ, અલ્યા ભાઈ તને કીધું તું તું હા તો રે, આ દીધું પેકેજ। હવે હું 4,000 માં પૂરું પડી જશે ખેડૂતનું? હાલી નીકળ્યા હો ખબ ખબ કરતા। હવે બોલો, બરાડા પાડો, સરકાર સાંભળે તમારું? હાલી નીકળ્યા હતા ખેડૂતોને હું અમારે 8,000 માં વેચી નાખવા છે, તમારે વેચાઈ જવું છે। આ વેચાણા 4,000 માં, શું આમાં કંદો કાઢ લેવો? હાલી નીકળ્યા હો। આ માયકનો ડોડો આવ્યો નહીં કે આ આપવાળાની આમ છે ને તેમ છે ને। લે તારા બરાડા સાંભળ્યા સરકારે? આટલે આંદોલન કર્યા હતા એટલું માંડ એમને કાનમાં લાગ્યું કે ખેડૂતોને કઈક નુકસાન થયું હોય જરાક, આ 4,000 રૂપિયા દીધી। ભાઈ ગોપાલ, ઘર ભેગા થાવ, ઘર ભેગા। तो चलिए शुरू करते हैं। અરે ભાઈ, એના રોટલા શેકવા આવ્યો હતો, એનો ધંધો જ હશે, તમે ખોટું ના લગાવતા, એ વેચાઈ ગયેલો જ માણસ છે। પરેશ ચણાની 1 નંબર લખીનો છે। પરેશ ટેકાના ભાવે વેચાઈ ગયો છે ભાઈ। આ બોલવા વાળો ભાઈ તો આપિયા ભક્ત નીકળ્યો। લધુરિયું નહોતો તોય આવતા, એના જેવા ઘંટનું કોઈ સાંભળે નહીં। આપિયાઓને કારણે ખેડૂતોને જ નુકસાન થયું। પાટણ ભરાઈ ગઈ એવી રાડો પાડતો પાટલુમ બગડી જેવી। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, આદમી જિંદાબાદ।